નમસ્તે મિત્રો અને રેન્ડમ રેન્ટ્સના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. દર બુધવારે આપણે શુક્રવારે રિલીઝ થયેલી નવી ગુજરાતી અથવા હિન્દી ફિલ્મનું ઓપરેશન કરવાના છીએ અને ગયા વખતે આપણે બોર્ડરનું ઓપરેશન કર્યું હતું. આજે આપણે બે ગુજરાતી ફિલ્મોનું ઓપરેશન કરવાના છીએ. એક તો છે પાતકી અને બીજી છે ચૌરંગી. તો પહેલા ભાગમાં આપણે પાતકી વિશે વાત કરીશું અને બીજા ભાગમાં ચૌરંગી, એટલે આ જ વિડીયોના બીજા ભાગમાં. તો વિડીયો શરૂ કરીએ છીએ આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. કાયમની જેમ એક વિનંતી કે જો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને મિત્રોને કહેજો કે કમેન્ટ કરે. તમે પણ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો વાત કરીએ ગયા શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ પાતકી વિશે અને એમાં જે સ્પોઇલર છે એના વિશે આપણે વાત કરીશું. એટલે જે કોઈએ પણ પાતકી અથવા ચૌરંગી બેમાંથી એકે મૂવી હજી સુધી ન જોઈ હોય અને સ્પોઇલર ન જાણવા હોય તો વિડીયો અહીંયાથી બંધ કરી દો. તો ચાલો હવે જે લોકો આપણી સાથે રહ્યા છીએ એના સાથે આપણે વાત કરીએ પાતકીની. તો સ્ટોરી એકદમ પ્રિડિક્ટેબલ લાગી, ખાસ કરીને જ્યારે માનવ બેભાન થાય છે ત્યારે એમ થાય છે કે હવે અહીંયાથી એવો ટર્ન આવશે ને કે માનવ બચી જશે. એટલે આ કોઈ એવું બોસ્ટિંગ કે એવું નથી, પણ જે લોકો આટલી બધી ફિલ્મો જોવે છે અને આટલી બધી થ્રિલર્સ વગેરે જોવે છે એમના માટે આ કદાચ પ્લોટ સરળ હતો અને એટલે જ એવું લાગ્યું. પછી જે હેમલતાબેન ઉપર આખી વાત જાય છે કે એ આખો કંટ્રોલમાં લઈ લે છે, એને વધુ સારી રીતના કરાવી શક્યો. કારણ કે જે ખ્યાલ આવે છે કે અરે માનવ તો એણે તો ખૂન કર્યું છે પણ હવે એને બચાવવામાં આવી રહ્યો છે, એને વધુ સારી રીતના તો વધુ આઘાતજનક રીતના જો બતાવવામાં આવ્યો હોત ને તો ખૂબ મજા આવત. પણ અહીંયા એ પાતકીના લેખકો અને અમુક અંશે ડાયરેક્ટર ચૂકી ગયા છે એવું લાગે છે. બહુ સારી રીતના ટ્રીટમેન્ટ થઈ શકે. આ એવું લાગે છે કે આ અમને શું દેખાડ્યું તમે એમ, એટલે કે તમે અમને આવા સમજો છો એ પ્રકારનું આ પછી મેકિંગ થઈ ગયું. એટલે આ એક વસ્તુ હતી. હવે ખૂન જેવો મામલો હોય અને તમારા ઉપર ગમે તેટલા ઉપકાર હોય કે તમે ગમે તેની સાથે કેટલા પણ ઘર જેવા સંબંધ હોય પણ એમાં તમે આમ તરત મદદ કરવા તૈયાર થઈ જાઓ, જેમ કે રિક્ષાવાળો છે કે પછી સિક્યોરિટી ગાર્ડ છે. કેટલું જોખમ છે. આજે આ યોજના બેકફાયર જાય તો તમે પણ જેલમાં જઈ શકો, નહીં તો એ 2-5 વર્ષ માટે. કાયદો તો એવું જ કહેતો છે કે ભાઈ ગુનો ઢાંકવાવાળાની મદદ કરવામાં પણ તમને સજા થાય છે. તો આ સિક્યોરિટીવાળો રિક્ષાવાળો ખાલી હેમલતાબેનના કહેવાથી જોડાઈ ગયા, આ કંઈ ખબર ના પડી. બીજું, કેરેક્ટર્સને સારી રીતના ઉપસાવવામાં પણ વાંધો આવ્યો છે. માનવને કાર કેમ ડ્રાઈવ નથી કરવી અથવા તો કારમાં કેમ નથી બેસવું એની વાત તો થાય છે. એટલે એના માતા પિતાનો કોઈક એક્સિડન્ટ થયો હતો પણ એને એક વાત તરીકે રજૂ કરી દેવામાં આવે છે. એક બે એવા ઉદાહરણ આપ્યા હોત કે ફોર એક્ઝામ્પલ એ રસ્તો ક્રોસ કરતો અને ગાડી અચાનકથી પસાર થઈ જાય ને એને ફરીથી એનો જે ફોબિયા છે એ બહાર આવે, તો એવું કંઈ આમાં દેખાડવામાં આવ્યું નથી. એટલે એ બાબત પણ કાચી પાકી રહી ગઈ મારી દ્રષ્ટિએ. નિત્યા, એને કેમ આટલા બધા પૈસાની જરૂર પડી કે એ આ બ્લેકમેલિંગમાં ઉતરી આવી? માનવ સારું એવું કમાતો હતો, એને જો ક્લબની મેમ્બરશિપ અપાવી શકતા, આટલી મોંઘી ક્લબ, તો બીજો તો પૈસાની શું વાંધો હોય? તો શું એને પૈસાની લાલચ ધરાવતી સ્ત્રી તરીકે પહેલાં ન દેખાડી શકી હોત? તો પછી આ એક જસ્ટિસ થઈ શક્યો હોત કે ભાઈ એને પૈસાનો આંધળો શોખ છે અને એટલે એને આ પ્રમાણે આ કરી રહી છે. બીજી વસ્તુ, માનવ વારે વારે બહાર ફરે છે એટલે શારીરિક ભૂખ છે એ નથી સંતોષાતી, એટલે ક્લબના પુરુષો સાથે
એ સંબંધ બાંધે છે, આ વસ્તુ તો સમજાઈ ગઈ. પણ એનો અને આ બ્લેકમેલ સાથે કોઈ કનેક્શન નથી. કાં તો એવું બન્યું છે કે બ્લેકમેલવાળી વસ્તુ અને આ વસ્તુ બે મિક્સ કરવામાં કન્ફ્યુઝન ઊભું થઈ ગયું છે ડાયરેક્ટરના મનમાં. બીજું, બ્લેકમેલની વાત તો સાચી, પણ એ અડધી જ રહી. ઉપરાંત એટલે જે કહે કે આ બ્લેકમેલ કરે છે તો અમુક જાતના પેલા હોય એ મોકલે છે, વિડીયો વાયરલ કરે છે, લોકોને ગમે છે, આવું બધું કંઈક અડધું પડધું જ દેખાડ્યું. બીજી એક મેઇન વાત, તમે જુઓ છાપામાં આવા અનેક કિસ્સા આવતા હોય છે કે કોઈના ધ્યાન બહાર વિડીયો ઉતારી લીધો અને પછી એને બ્લેકમેલ કરે છે. તો મોટે ભાગે જે વ્યક્તિ બ્લેકમેલ કરતો કે કરતી હોય ને એનો પોતાનો વિડીયો ન હોય. આ તો શાંતનુને ઢીલો પોચો દેખાડ્યો છે, બાકી જો એવો માણસ હોય એટલે આ લોજિક વિચારવા જેવું છે. આ લોજિક ધરાવતી મૂવી છે, કારણ કે સસ્પેન્સ થ્રિલર છે એટલે આપણે લોજિક તો ઉમેરવું પડે જ, અથવા તો એને શોધવું પડે જ. તો લોજિક એવું પણ કહે છે કે શાંતનુની જગ્યાએ કોઈ કડક અને સ્માર્ટ છોકરો તે કે આ કરી દે ભાઈ વાયરલ, તું પણ આ માનવ મહેતાની વાઇફ છે તો તારું પણ સાથે સાથે થઈ જશે વાયરલ. તો આ એક મોટી ભૂલ કહેવાય. આટલી હદ સરળતાથી અને આટલા મોટા પ્લાન બનાવતા હેમલતાબેનને પણ આટલી હિંમત ના આવી કે કરવા દે ને વાયરલ, એનું બી નામ ખરાબ થશે ને. પણ એવું કશું ના થયું, એટલે લોજિક અહીંયા એક કાચું પડ્યું. હવે આપણે આવીએ હેમલતાબેનની વાત ઉપર કે એમણે એક યોજના બનાવી અને એના માણસને મોકલ્યો નિત્યા પાસે, જેનાથી ખબર પડે કે એણે વિડીયો ક્યાં સેવ કર્યા છે, એટલે એનો દીકરો બચી જાય. હવે આટલી ચાલાક, સ્માર્ટ, હું તો કહીશ કે શઠ વૃત્તિ ધરાવતી નિત્યા એ આટલી સરળતાથી કોઈના પ્લાનમાં આવી જાય. એ 10 વખત વિચારશે કે આ અચાનક ક્લબમાં કેવી રીતના આવ્યો અને કેમ મારા ઉપર જ આનું ધ્યાન છે. એટલે કાં તો એવું બન્યું કે પિક્ચરને ટૂંકું કરવા જવામાં આ બધું વસ્તુઓ સાથે થોડું કોમ્પ્રોમાઇઝ થઈ ગયું કે ભાઈ 2.5 કલાકનું બનાવીશું તો કદાચ લાંબુ લાગશે લોકોને. તો એમાં આ બધા જે લોજિક છે આપણે અગાઉ જોયા એની સાથે કોમ્પ્રોમાઇઝ થઈ ગયું એવું મને તો લાગે છે. આ બધું જો વિસ્તારપૂર્વક દર્શાવ્યું તો હજુ મૂવી બહુ કન્વિન્સિંગ લાગે. પણ અહીંયા બધું ચલો આને અમે ફસાઈ એટલે ફસાઈ ગઈ, એવું ના હોય ભાઈ. સાચી વાત ને કે ભાઈ માનવને તો હતું એક ફોબિયા એટલે એને રિક્ષા કરવી પડે છે. આ બધું ન ચાલે. એટલે કરો તો પછી રસોઈ પાકી કરો. તમે બટાકા અડધા કાચા ને અડધા વઘારેલા મૂકો તો એ પછી જમવામાં મજા ના આવે. આ એવી વસ્તુ થઈ. હવે ઇન્સ્પેક્ટર હિતેન તેજવાણી જેવા કલાકારને એમાં લીધા છે. એને આમ કડક અથવા તો કોઈક વખત આમ હળવાશથી વાત કરતા ઇન્સ્પેક્ટર તરીકે દર્શાવવાનો પ્રયાસ હતો, પણ અહીંયા લોચો ખવાઈ ગયો. પહેલા જ સીનમાં જ્યારે એ શબ પડ્યું હોય છે સાબરમતી નદીમાં, એની બાજુમાંથી પાણી લઈને પોતાનું મોઢું ધોવે છે, એટલે એવી ઇફેક્ટ ઊભી કરવાનો પ્રયાસ થયો કે આ તો બહુ ખતરનાક ઇન્સ્પેક્ટર છે. પણ આ ખતરનાક ઇન્સ્પેક્ટરની ખતરનાકતા પહેલા સીન પૂરતી જ મર્યાદિત રહી. પછી તો એવું કશું ના દેખાડ્યું કે આટલો બધો ખતરનાક છે. એવું કંઈ એણે કર્યું નહીં. ન તો એણે અચ્છા પેલો ભાગી રહ્યો તો રઘુ કે શું નામ હતું, પોતે બી પાછળ ના ભાગ્યા, એમણે માણસોને ભાગવા દીધા પોતાના જે પોલીસના છે. તો આવું શું કામ? બીજું, આ પાત્રને પણ ઉપસાવવામાં બહુ જ કાચી પાકી વસ્તુ રહી ગઈ છે. અસર ઊભી થતી નથી. કારણ કે કેસ સોલ્વ કરવાનો હોય જ્યારે આટલો મોટો ખતરનાક અને બાહોશ ઇન્સ્પેક્ટર કેસ કરી રહ્યો હોય તો સોલ્વ એણે કરવાનો હોય. પણ અહીંયા જે છે બધો જ કંટ્રોલ ઇન્ટરવલ પછી હેમલતાબેન લઈ લે છે. એટલે આખી લાઇમલાઇટ જે ઇન્સ્પેક્ટર પર એમાં પણ હિતેન તેજવાણી જેવા કલાકાર જેને તમે કદાચ ખૂબ ખર્ચો કરીને લાવ્યા હશો એના પર હોવી જોઈતી હતી, એની બદલે હેમલતાબેન ઉપર બધું જતું રહ્યું. એ જ બધું કરતા હતા. હવે એ બી આમ છુપાઈને જતા હતા અને પેલાને જોઈ કે આ બધું બહુ કહેવાય ને કે ફર્સ્ટ એટલે એકદમ પ્રાથમિક કક્ષાનું બધું હતું. એમાં પણ બહુ મજા ના આવે. એટલે હિતેન તેજવાણીને
એ રીતના પણ વેસ્ટ કરવામાં આવે. હવે એક મોટા ઝોલની વાત કરીએ એ પહેલાં બીજી એક મને વસ્તુ ધ્યાનમાં આવી છે એ કહું. ફિલ્મનું ટાઇટલ જ્યારે આવે છે એ પહેલાં એવું દેખાડવામાં આવે છે કે માનવ ફ્લાવર વાસ લઈ અને નિત્યાને મારે છે. ત્યારે છે ને એક વસ્તુ સાથે ફ્લાવર વાસ અથડાય છે અને એનો અવાજ પણ આવે છે, ડબ પણ થાય છે અવાજ. પછી જ્યારે પણ આ સીન રિપીટ થાય છે ત્યારે કશું હલતું નથી. હું ખોટો હોઉં તો કમેન્ટમાં જ મને ચોક્કસ કહેજો. ત્યારે કશું હલતો નથી કે ન તો અવાજ આવે, સીધો ફ્લાવર વાસ લઈને એને મારે છે. તો આ એક ભૂલ ન કહેવાય? જો મારું અવલોકન સાચું હોય તો સસ્પેન્સ થ્રિલરમાં તો આવી નાની નાની બાબતો પણ ધ્યાન રાખવી પડે. તો અહીંયા એક તો લોચો ના થઈ ગયો છે ને. અચ્છા, હવે સૌથી મોટો ઝોલ. ઇન્સ્પેક્ટરને નિત્યાની ઇન્ફ્લુઅન્સથી એની પાછળનો જે કેસ હતો બ્લેકમેલિંગનો, એને ઉપરી અધિકારીએ ના પાડી દીધી. એટલે એને નિત્યા પ્રત્યે એક ખાર થઈ ગયો, એક દ્વેષ થઈ ગયો કે આણે મારે, હું પહોંચવામાં જ હતો અને કેસ અટકાવી દીધો. તો આવો બાહોશ ઇન્સ્પેક્ટર, એકદમ પ્રામાણિક, નિત્યા મરી ગઈ એટલે ભલે મરી ગઈ, ભલે એના પતિએ માર નાખી હોય, પણ આપણે તો એને સ્યુસાઇડમાં અથવા તો એક્સિડન્ટમાં કન્વર્ટ કરી દેવો છે કેસ. આવું કરવાનું? જે હું કહું છું ને કે દર્શકોને જે લાગશે ને કે આ આપણી સાથે શું થઈ ગયું, એ આ લોજિક ઉપર થશે. સાવ આવું હોય. આપણે જય કનૈયા લાલ કીમાં પણ કીધું હતું કે ભાઈ આવું બધું હોય તો પોલીસ સ્ટેશનને કોર્ટની શું જરૂર છે. એમાં પણ ઇન્સ્પેક્ટરે કહી દીધું કે ભાઈ તમે ચોરી કરી જ નથી, જે ચોરી કરી હતી એ તો ભાગીને એમનો એક્સિડન્ટ થઈ ગયો, એ તો મરી ગયા. અહીંયા પણ એક્સિડન્ટ જ કરાયો. ખૂનનો કેસ છે ભાઈ. આવું ન હોય, આવું ન હોય ભાઈ. આનાથી વધુ તો હું શું કહી શકું. તો કોર્ટની એની શું જરૂર છે? ઇન્સ્પેક્ટરો પોતે જ ડિસિઝનો લેવા માંડ્યા કે આને છોડી દે, કારણ કે મને આ કેસ પૂરો નથી કરવા દીધો. એટલે હવે આવતા હજારો કેસ ઉપરના દબાણથી બંધ થતા હશે પોલીસ ખાતામાં. તો આ બધા આવું કરતા હશે? આ તો એકચ્યુઅલી પોલીસ ખાતાની આમાં ખરાબ બાજુ દેખાડી છે, જેની જરૂર બિલકુલ ન હતી. તો આ બધા કારણો મને લાગ્યા, જેને કારણે મને પાતકી એક નબળી ફિલ્મ લાગી અને મેં એને 2.5 સ્ટાર જ આપ્યા હતા. સારી બની શકી હોત. હેમલતાબેનનો ચોક્કસ એમાં ભાગ કંઈક લઈ શકાયો હોત, પણ છેવટે ન્યાય સંગત વાત થવી જતી હતી, થવી જોઈતી હતી, એ નથી થઈ. તો આ હતો આપણો રેન્ડમ રેન્ટ્સ પાતકી ઉપર. હવે આ વિડીયોના બીજા ભાગમાં આપણે જોઈશું ચૌરંગી વિશે. તો વિડીયો છોડીને ક્યાંય જતા નહીં. તો હવે આપણે પેલો તો જોઈ લીધું ને સ્પોઇલર ટોક. હવે બીજી સ્પોઇલર ટોક. પહેલી સ્પોઇલર ટોક આપણે કોની કરી? પાતકીની. હવે નવા કપડાં, નવા સેટઅપ સાથે સ્પોઇલર ટોક કરીશું આપણે ચૌરંગીની. તો ચૌરંગીને આપણે અહીંયાથી આપ્યા હતા 3 સ્ટાર, એટલે કે ફિલ્મ અબવ એવરેજ, ગમે એવી ફિલ્મ. પણ તેમ છતાં એવું તો નથી કે ફિલ્મમાં કોઈ પ્રશ્નો નથી, અને આપણે રિવ્યૂમાં પણ વાત કરી દે કે 1-2 પ્રશ્નો છે, એની વાત આપણે સ્પોઇલર ટોકમાં કરીશું. તો પહેલો પ્રશ્ન છે પહેલી વાર્તામાં. એટલે પહેલી વાર્તા એટલે એવું કંઈ 1, 2, 3, 4 નથી, પણ તેમ છતાં દીક્ષા જોશી એટલે હેતલની જે વાર્તા છે એમાં. હવે એ પાત્ર એટલે એ જે સ્ટોરી છે ને એમાં 2-3 સવાલ એવા છે કે હેતલ આવી કેમ છે. શરૂઆતમાં એ એવોઇડ કરે છે પેલા ભાઈને મળવા માટે, એમના જે સાથે સગાઈ થવાની છે એની. પણ પછી એક એવું લાગે છે કે આ કંઈક પ્રોબ્લેમ તો નથી. એટલે પ્રોબ્લેમ ઇન ધ સેન્સ કે હેતલ કંઈક જુદી રીતના વિચારે છે એવું તો નથી. એક સીન છે એમાં હેતલ પ્રિન્સિપલને મળે છે, અંશુ જોશીને, અને એનો રેફરન્સ પછી એના જે થનાર સગાઈ થાય છે એ વ્યક્તિ પણ કહે છે કે મેં બધું જોયું છે કે તું કોને મળી છે. પણ એ કેમ મળી અને શું વાતચીત થઈ એ કંઈ ખબર ના પડી. વિનોદભાઈ પોતે આ ફિલ્મના એડિટર પણ છે, એટલે એમણે કયા શું ધ્યાનમાં રાખીને સીન જો શૂટ કર્યો હોય તો એડિટ કર્યો કે ન કર્યો હોય તો આપણે ન કહી શકીએ.
પણ એને કારણે કન્ફ્યુઝન થોડું વધી ગયું. કન્ફ્યુઝન ઊભું કે રીતના થયું કે નોર્મલ જ્યારે પ્રિન્સિપલ એની પાસે રસોડામાં આવી જાય છે અને જે નોર્મલ કોઈ પણ સ્ત્રી એકલી અથવા તો પરણેલી હોય ગમે તે હોય એ રિએક્ટ કરે ગુસ્સા સાથે, એ હેતલ કરે છે. પણ પછી આ બેઠકમાં શું એટલે પ્લસ અમુક એવા દ્રશ્યો છે. એક દ્રશ્યમાં હેતલ બે છોકરીઓના કાર્ટૂન ટાઈપ ચિત્ર દોરે છે. તો શું હેતલને પુરુષો નથી ગમતા? શું આ કહેવામાં ક્યાંક કોઈ વિવાદ ન થઈ જાય એટલે પ્રિન્સિપલ મળશે એ વાત તો થઈ, પણ શું કામ મળે? એટલે પ્રિન્સિપલને એનામાં રસ હતો, કોઈ સવાલ નથી. તો પ્રિન્સિપલને કહેવા માટે કે ભાઈ હું આમ છું એટલે. પણ પછી શું લોચા થયા કે જે એની સાથે લગ્ન કરવા માગે છે એની સાથે પહેલાં તો ઝઘડો થાય છે, પણ પછી એ વાત ઉપર ફૂલ સ્ટોપ મૂકે છે કે ભાઈ વિચારજો, આપણે વિચારીએ ફરીવાર, અને પેલો કાર લઈને જતો રહેશે. તો આ એક મને કન્ફ્યુઝિંગ લાગ્યું આમાં. હવે બીજી સ્ટોરી જે છે જેમાં આપણે નિજલ મોદી અને મુકેશ રાવ છે. આ સ્ટોરી મારા ખ્યાલથી આ ચારે સ્ટોરીમાં સૌથી સારી રીતના કહેવાય છે. શુક્રવારે રિવ્યૂમાં આપણે અમુક વાત કરી હતી, પણ આટલા દિવસ જાય આપણે વિચારીએ એટલે થોડાક વિચાર બદલાય. તો મને એ સ્ટોરી વધુ સારી રીતના કહેવાય અને સંપૂર્ણ લાગી. સૌથી સર્વાંગ સંપૂર્ણ નથી પણ સંપૂર્ણ લાગી. મોટી ઉંમરનો છોકરો અને આપણે રિવ્યૂમાં વાત થઈ એ પ્રમાણે એક એવી છોકરી જેને હજી 18 વર્ષ પર પૂરા નથી કર્યા, ઇનફેક્ટ સ્કૂલમાં 11મા 12મામાં ભણે છે, એની સાથે જ્યારે અફેર થાય અને છોકરી કંઈક વધુ પડતી જ ઉત્સાહી હોય અને પછી એમાં સમાજ ને બિરાદરી ને બધું ઘૂસે અને પિતા કહે કે ભાઈ ધ્યાન રાખજે ને તરત જોવા જેવું થશે એમ. અને પછી તેમ છતાં હિંમત કરે અને જાય અને એના માટે પાગલ એમ કે ભાઈ બાઇક લઈને આવજે, તો છેવટે સ્કૂટી લઈને પણ આવે છે અને બહુ ઓછા ખર્ચામાં વડોદરા જાય છે અને ત્યાં આ બધી વાત બહુ સરસ. પણ જે મેઇન એનો જે પોઈન્ટ આવે છે એ જ્યારે ખબર પડે છે કે આ છોકરી તો મારો યુઝ કરે છે, તો એ વખતે અને પછી જ્યારે મુકેશ રાવ પોતાની જાતને પ્રેમને સમર્પિત કરી દે છે અને ફાટેલા ડોળે જોઈ રાખે છે, એ ભલે કદાચ ત્યારે એ પાત્રનું અવસાન થઈ ચૂક્યું છે, પણ જે રીતના એ જુએ છે એમ લાગે છે કે આ તે ખોટું કર્યું. અને એમાં મુકેશ રાવના જે એક્સપ્રેશન્સ છે એ અદ્ભુત છે. એટલે એના માટે તો 100%. પણ સવાલ તો છે કે સ્પર્મ ટેસ્ટ માટે લોકઅપનો ઉપયોગ થતો હશે. આપણા દેશમાં ઘણા ગેરકાયદેસર કામ એમનેમ થઈ જાય છે, આમાં પણ થયો હોય, પણ એનું કોઈ વેલિડ રીઝન અથવા તો વેલિડ આપણને ગળે ઉતરી જાય એવું આપ્યું નથી. અને એના માટે છોકરીને અંદર મોકલવામાં આવે, આ થોડું થોડું નહીં પણ ઘણું વધારે પડતું થઈ ગયું. તો આ સ્ટોરી મને સૌથી વધુ ગમી, પણ એમાં પ્રશ્નો હતા. હવેની સ્ટોરી છે એમાં પ્રશ્નો જ પ્રશ્નો છે, અને એ છે મગન લુહારવાળી સ્ટોરી, જે મેં રિવ્યૂમાં પણ કહ્યું હતું. તો આ સ્ટોરી શા માટે હતી? ચૌરંગીમાં ચોથો રંગ ઉમેરવો હોય એટલા માટે હતી? કારણ કે જો આ સ્ટોરી ન હોત ને તો પણ ફિલ્મ સારી જ હોત, અથવા તો ફિલ્મને કોઈ વાંધો ન પડ્યો હોત, અથવા તો આ સ્ટોરીને થોડી વધુ સારી રીતના બહેલાવવામાં આવી હોત, કંઈક વધુ આપણને કન્વિન્સ કર્યા હોત કે ભાઈ કરિયાવરને કારણે, એટલે પછી તો ખબર પડે છે કે ભાઈ વહુ છે કરિયાવર એના દિયરને બચાવવા માટે આપી દે છે અને એટલે એના સાસુ સસરાને મળતા નથી પૈસા અને એટલે બધું ઊભું થાય છે. પણ એમાં કદાચ સસ્પેન્સ રાખવામાં આ વાર્તા થોડી આડેપાટે ચડી ગઈ. જો 1 by 1 સીન આપવામાં આવ્યા હતા, ભલે પોલીસ સસ્પેન્સમાં રહે,
પણ દર્શકને ખબર હોય કે આ થઈ રહ્યું છે, એવી જ રીતના જો કહેવામાં આવ્યું હોત તો જરા વધુ મજા આવત, પણ એવું થયું નથી. એટલે આ એક તકલીફવાળી વાત થઈ ગઈ અને એને કારણે મારા ખ્યાલથી આ વાર્તાની જે જરૂર હતી એ લાગી નહીં. પણ તમામની એક્ટિંગ બહુ સારી. મગનભાઈની તો મેં વાત પણ કરી રિવ્યૂમાં કે બહુ મજા આવી, ખાસ કરીને પેલા સીનમાં જ્યારે એ એના ભાઈ સાથે પેલા ચીનો પાસે જાય છે અને એ વખતે જે રીતના એ જોવે છે ને, અને એની વિરુદ્ધ જ્યારે રીલ બનાવે છે ત્યારે બિંદાસ ને એ રીતના, તો એ બહુ જ સરસ. ચોથી વાર્તા જે મકરંદભાઈ છે, સોનાલીબેન છે અને સોનીની છે, એમાં બહુ મેચ્યોર પ્રકારની એ વાર્તા છે. મકરંદભાઈ એક એવા પતિ જેનું કેરેક્ટર સ્ત્રીને જોઈને લપસી પડે છે, કદાચ એક બે જગ્યાએ ચક્કર પણ ચાલે છે, જે રીતના એ ચેટ કરતા દેખાડ્યા છે. ફિલ્મ શરૂ થાય છે ને ત્યારે મકરંદભાઈને પાછળથી જોડા મારે છે સોનાલીબેન, એનો કોઈ ઉલ્લેખ પછી ફિલ્મમાં નથી આવતો કે આ કેમ થયું, આટલી હિંમત એમનામાં કેવી રીતના આવી, શું કે ભાઈ શું એમની કલ્પના હતી કે આ માણસને તો મારું, પણ એનો બી કોઈ રેફરન્સ આવવો જોઈએ, એ આવ્યો નહીં. ગણીને 5 કે 7 ડાયલોગ મકરંદભાઈને મળ્યા છે, પણ એમાં એમણે કમાલ કરી છે. ખાસ કરીને એક સીન છે કે જ્યારે આવો પુરુષ હોય અને જ્યારે એને શરીર સુખની જરૂર પડે, આમ પત્ની સાથે બોલતો પણ ન હોય, પણ જ્યારે શરીર સુખની જરૂર પડે ત્યારે એ ગમે તે રીતના એને ભોગવતો હોય છે. આમાં એક સીન છે જ્યારે એ પતિ જે છે એ પત્નીને કહે છે કે આજે તો નીચે સૂવાની વાત થઈ હતી ને, આ સીન આ બધી વાત કહી જાય છે અને એને બહુ સરસ રીતના ફિલ્માવવામાં પણ આવ્યો છે. બીજું, જ્યારે પત્ની નક્કી કરે છે કે હવે મારે જાતે આગળ આવવું છે, તો એનું ટિફિન અને એનું પર્સ મોટું અને બાજુમાં જ્યારે પોતાની રેગ્યુલર બેગ અને ટિફિન જોવે છે, ત્યારે જે 4-5 વખત મકરંદભાઈ જુએ છે ને, એમાં એમની એક્ટિંગ જોરદાર છે. સોનાલીબેનની વાત કરીએ તો મુંબઈના સીનમાં એમનું અને સોનીનું જે મા દીકરીનું, આમ તો બધામાં જ એવું છે, પણ મા દીકરીનું જે બોન્ડિંગ છે એ બહુ સરસ દેખાય છે. અને ખાસ કરીને જ્યારે સોની એમને કહે છે કે તું પણ એક લફરું કરી લે ને, એમાં શું વાંધો, ત્યારે જ એમના રિએક્શન છે કે ના, મારાથી આવું ન થાય. ધેટ મીન્સ કે જો હું પણ આવું કરું તો મારામાં ને મારા પતિમાં શું ફેર, તારા ફાધરમાં. તો આ એક ચોથી વાર્તા આ હતી. પ્લસ સોનીની એક્ટિંગ મેં ઓલરેડી એમને આપણા રિવ્યૂમાં મેન ઓફ ધ અથવા તો વુમન ઓફ ધ મેચ ડિક્લેર કર્યા હતા. એમાં એમણે એમની એક કહેવાય ને અલગ અલગ સ્ટાઇલ કહી છે. જ્યારે સંજયભાઈ સાથે હોય ત્યારે મક્કમ, મેચ્યોર, હા એમની સળી કરી લે, એમની મસ્તી કરે, મમ્મી સાથે પણ એની સાથે ઊભા રહેવું, અને મુંબઈ વખતે મેં કીધું અગેન રિવર્સ કહું તો એમની સાથે કેમિસ્ટ્રી બહુ સરસ જામી. અમુક રીતના બોલવાની સ્ટાઇલ છે સોનીની, એમ પણ જ્યારે એ મળતા હોય છે ત્યારે એનો એમણે બહુ સરસ ઉપયોગ કર્યો છે અથવા તો ડાયરેક્ટરે કરાવડાયો છે, અને એને કારણે સોની આ ફિલ્મમાં અ સ્ટેપ અબાઉ રેસ્ટ ઓફ ઓલ દેખાઈ શક્યા છે. આપણે વાત કરીએ સંજયભાઈની, તો એમની એક સ્ટાઇલ છે, જેમ નાટકોમાં એ અને સિદ્ધાર્થભાઈ મોખરે છે. તો સિદ્ધાર્થભાઈએ ઘણી ફિલ્મોમાં, છેલ્લી 2 જ ફિલ્મોમાં વાત કરીએ તો બહુ જ એમના પોપ્યુલર જે એમનું છે દેખાવ, એના કરતાં વિરુદ્ધ જઈને એક્ટિંગ કરી છે. તો આમાં સંજયભાઈએ પણ એ પ્રકારે કર્યું છે, પણ હળવાશ નથી ગુમાવી એમણે. 2-4 એમના ડાયલોગ સીન છે જેમાં એ હળવાશ દેખાડે છે. પણ અગેન સોની સાથે એમનો એક સંબંધ જે છે, ક્યાંક એવું લાગે કે ડાયરેક્ટરે અથવા તો લેખક એવો પ્રયાસ કર્યો છે કે કૃષ્ણ અને અર્જુનનું જે છે ગીતામાં, એને કોઈક રીતના આપણે દેખાડીએ. આ મને એવું લાગ્યું છે, સાચું ખોટું કૃષ્ણ જાણે, પણ આ રીતનું મને દેખાયું કે સોનીને એક ભૂખ છે સંબંધો વિશે જાણવાની. અને આ ગોર મહારાજ જે ઘણા બધા લોકોના લગ્ન કરાવી ચૂક્યા છે,
એ જ્ઞાની છે આ બાબતે અને એને દરેક વખતે સમજાવે છે. આમાં એમને પંચ પણ બહુ જોરદાર મળ્યા છે, ગીતાના કહો કે સંબંધો વિશેના, તો એમાં પણ બહુ મજા આવે છે. અચ્છા, આપણે પૂરું કરીએ એ પહેલાં એક વસ્તુ બીજી ઉમેરવાની છે. આપણે સત્યના પ્રયોગો વાંચવા આપે છે સંજયભાઈ સોનીને, અને પછી એને લગતા ગાંધીજી અને કસ્તુરબાના 2 સીન છે. હવે આ મને એટલીસ્ટ આ રેન્ડમ લાગ્યા થોડા, કે પછી એનો ડાયરેક્ટ કોઈ સંબંધ ફિલ્મના કોઈ આવનારા દ્રશ્ય કે પહેલાંના દ્રશ્ય સાથે લાગ્યો નહીં, એમને એમ મૂકી દેવામાં આવ્યો. તો હોઈ શકે આ મેકર્સનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ હોય, અથવા તો કંઈક કહેવા માગતા હોય પણ એ કહી શક્યા નહીં. તો આ એક મને થોડું અલગ લાગ્યું. તો એ જરા કોઈની પાસે પણ ક્લેરિફિકેશન હોય તો કમેન્ટમાં ચોક્કસ કહેજો. તો આ હતી આપણી 2 સ્પોઇલર ટોક, જે 2 ગુજરાતી મૂવીઝ આવી ગયા શુક્રવારે, એના વિશે. તમને આ સ્પોઇલર ટોક કેવી લાગી? કારણ કે આપણે હવે રિવ્યૂ નાના કરી દીધા છે, એટલે સ્પોઇલર ટોક લાંબી જ રહેવાની. એમાં પણ જો 2 ફિલ્મો હશે તો ઘણી લાંબી રહેવાની. તો કેવું લાગ્યું એ કોમેન્ટમાં ચોક્કસ કહેજો. તમને આ 2 ફિલ્મો જોઈને શું પ્રશ્નો થયા, શું તમને સરસ લાગ્યું, શું તમને ન ગમ્યું, એ કમેન્ટમાં ચોક્કસ કહેજો. વિડીયો ફરીથી કહીશ કે લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.